मारे टोडले बैठो रे मोर क्या बोले मारे टोडले बैठो रे मोर क्या बोले દાદી આ ભજન કોને ગાયું તું? मैं गाई तू अभी नहीं थे દાદી એમ નહીં, આ હકીકતમાં કોને ગીત ગાયું તું? बेटा हकीकत में एक गीत तो है ना श्रीमती दिवाली बेन भीले गायु સાચું કહો દાદી, તારા વાત બહુ જ મસ્ત. तो पसी आ तो मारा बापाए मने અહીંયા નાખી નકર દિવાળી બેન ભીલ પછી મારો જ નંબર હતો હેડ 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 જો દિવાળી બેન ભીલ જો આમથી ગોડી કોણ રાજા ભોજ ને ચો ગંગુ તેલી તને કોઈ આવડે હવે બે લાઈન આવડી હવે ચેવું ગાવું કરી રહ્યા દાદા મારા દાદી કશું તમે બોલવાનું નહીં. એ દાદીની પૂછડી જા દાદીનો પાળો પકડી બેસી જા તું હા દાદા પકડી રાખો પણ તમારે બોલવાની જરૂર જ નહીં. अच्छा ઓ મારો દીકરો દાદી ભોણી એ પહેલા તારી દાદી નહીં પહેલા મારી પત્ની હતી પછી તારી દાદી થઈ ગયા કોણી તાર દાદાને કશું બોલતી નહીં નકર આપણને પોકવા નહીં દે રમણ બુજારો ઓય હોય રમણ બજાઈ. તો નાચ પોકવા દઉં ને તને હેલો હા મોટા ભાઈ હા હા કંકોત્રીમાં ભૂલ હતી અરે કશો હતો નહીં એ તો આપણે સુધારી દઈશું યાર હા હું નમથી બે આવીએ હા કશો હતો નહીં હા આવી જઈએ હા હાલ જ આવી જઈએ હા નીકળીએ કશો હતો નહીં હા આવી જઈએ હા એ રાજકારણ થઈને અમે આવી જઈએ કો તો રિક્ષા બેને જ આવી જઈએ સારું હો હા મેં કહો હા બકા બસ બકા બધું મેં અબડી લીધું તો જલ્દી હાલ બકા આપણે જવું પડશે બકા આપણે જઈએ તો ખરી પણ આ કિસ્સાનું ધોન કોણ રાખશે અલી એને ટીવી ચાલુ કરીને આલ દે તો ડોરીમેન કાર્ટૂન કરીને આલ દે તો બેઠી બેઠી જોઈ જશે કિસુ અમે કિશોર બાપાના ઘરે જઈને આવીએ છીએ તો ઘરમાં બેઠી બેઠી ટીવી જોજે હા દાદા તમે શાંતિથી જઈ આવો કશું તો પણ નહીં કહું. ટીવી જોતા જોતા તો કંટાળો આવશે પણ હું દાદા માટે સરપ્રાઈઝ રાખું. બસ શું રાખું? હા હું સાગરોતી બની મેળ દઉં. હા દાદા સરપ્રાઈઝ ખાલી મારે ટોડલે બેઠો મોરે કાબો રે મારે ટોડલે બેઠો રે મો કાબો રે. આગળ શું આવે આગળ? લેરા લે જનાવર જીવતા લાચાર મોર કા બોલે રે મોર કા બોલે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે કિશુ હું તો થાકી ગયો બાપા દાદા દાદી કો ગયા ભગા મમ્મા તો કિશોરબાના ઘેર ગયા હો. કેમ ગુજરી લગનની કંકોત્રીમાં ભૂલ હતી એટલે ગયા. અચ્છા પણ મારું થોડું કોમ હતું ભગા મામા એવું શું કામ હતું તો મને તો કહો. હવે તને શું કહેવાનું બકા કે મારા નમતા થોડું અરે કશો વાંધો નહીં હેઠ શું મળ્યા મામા? સારું હેડ મારી છોડ હું જવું હો બસ મમ્મા જવું તમારે? કેમ તારા કોમ મારું હે ભગા મામા દાદા દાદી એમ કીધું તો ઘરમાં રોધી દેજે. હે શું મોણીને રમવાની ઉંમરે અમથા કાકા અમથી કાકી બાળ મજૂરી કરાવે હવે હું સમજી ગયો આ કંકોત્રી લખવાના બોને આ સુની જોડે રંધાવશે હે ને એમ ને કિશિકા તું ચિંતા ના કરીશ હું એટલે તારો મોમો તને રંધાવમાં મદદ કરશે હો હા લો ચક્કુ. અલી એ આ બટાકા સરવાની જગ્યાએ તું મને ચક્કુ પહેરાઈ દઈશ ગળાની અંદર હાય હાય તમને તો મારા દુશ્મનો મારશે. હે તારા દુશ્મનો હા તમે કોઈ ચિંતા ના કરો મારા દુશ્મનો જ નથી. હારું હેડ હવે કોમ ચાલુ કરો અભર મારી વાત કિશુ તું લોટ બધી નાખ અને હું ફટાફટ મસ્ત શાક વઘારી નાખું એટલે બેયને મજા. ચલો શાક તો બનવા મૂકી દીધું હવે કિશુ જોઈ લઉં લોટ વધો કે ના બોધો એને
એ કિશુ અલી કિશુ તે આ શું કર્યું બકા મોમાં લબડી ભરાઈ લબડી અલી એ કિશુ હમણાં તાર દાદા દાદી હશે ને તો આપડા બે ની પથારી ફેરવી નાખશે બકા હવે શું કરશું મામા કશું નહીં હવે દાદા દાદી ને આવવાની વાટ જુઓ અમે ચૂપચાપ આમ બેહી રહ્યો હે આમ બેહી. એક કંકોત્રીમાં વાળી શીશ હવા રહી ગયું એના અંદર તમને થોડો મોટો ધક્કો ખોડાવ્યો યાર પણ ભાઈ તમને પૂછી કરાય ને બધું એમ તારા વર્ષ આપણો સમજ્યા ને બકા હા આ મારું જ ઘર હે ને ના ના યાર તો કોઈ પાડોશી ને ઘર લાગે અરે પેલો ભગલો છો અરે ભગલો શું કરાય આગળ ભગલો કેમ આવ્યો લાવી આગળ ભગલો પેલી કિશોરી જો આપણી એ બકા 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 પેલી કિશુની કશું ના કહેવાય ભોને જ કહેવાય ને કોઈ ના કહેવાય પણ પેલો ભડવો ભગલો તો જો ભગલો કેવું કર્યું જોજો અને માર બેઠાય કરો તમે ત્યાં જે કરતા હોય કરો આવું કર્યું મારા ઘરના ઉકેડો કરી નાખ્યો આ વઘાર ને આ શું થયો વઘાર કર્યો એલા ઘરના અંદર દાદી અમે તો ખાવાનું બનાવતા હતા अच्छा એ પગલા ઘોડા ખબર પડે શક નહીં તને કોઈ એ કિશોરી ઉભી થા પકડ એના એને પકડ એના એ તો અમથી કાકી હું ઘેર આવ્યો તો ને હબળો મારી વાત તો હબળો હું ઘરમાં આવ્યો ને એટલે કિશોરી કહેતી હતી કે મને દાદા દાદી કેવું કીધું તું કે મારા માટે ખાવાનું બનાવજે એટલે હું તો બનાવવા કીધું બાકી મને તો ફરક પડતો ખાવાનું બનાવ ના બનાવું અમે તો એને રમવાનું કીધું તું ટીવી જોવાનું કીધું તું પણ કિશોરી એવું કહેતી હતી